નમસ્કાર. પીટીઈ એક્ઝામમાં જે સમરાઇઝ્ડ રિટન ટેક્સ્ટવાળો ભાગ આવે છે એનાથી થોડી ગભરામણ થાય છે. ઘણા લોકોને આ ટાસ્ક થોડો અઘરો લાગે છે. પણ ચિંતા ન કરશો, આજે આપણે કેટલીક એવી સ્માર્ટ ટિપ્સ જોવાના છીએ જેનાથી આમાં પૂરેપૂરા માર્ક્સ લાવી શકાશે. તો ચાલો ત્યારે શરૂ કરીએ. વિચારો, આખા પેરેગ્રાફનો સારાંશ, એ પણ ફક્ત એક જ વાક્યમાં. સાંભળવામાં થોડું અઘરું લાગે છે, ખરું ને? પણ મારો વિશ્વાસ કરો, આજે આપણે જે સ્ટ્રેટેજી શીખીશું ને એના પછી આ કામ બિલકુલ રમત જેવું લાગશે. ચાલો જોઈએ કેવી રીતે. ઓકે, તો સમજીએ કે આ સમરાઇઝ રિટન ટેક્સ્ટ આખરે છે શું. જુઓ, એકદમ સિમ્પલ છે. તમને સ્ક્રીન પર એક ફકરો દેખાશે અને બસ એના જે મુખ્ય મુદ્દાઓ છે એને પકડીને ફક્ત એક જ ગ્રામેટિકલી સાચા વાક્યમાં લખી દેવાના છે. બસ આટલું જ કામ છે. અને આ બધું કરવા માટે ટાઈમ કેટલો મળશે? માત્ર 10 મિનિટ. ઘડિયાળનો કાંટો સતત ફરતો રહેશે, એટલે અહીંયા સ્પીડ બહુ જ મેટર કરે છે. એક સ્માર્ટ અને ફાસ્ટ સ્ટ્રેટેજી હોવી એ અહીંયા ગેમ ચેન્જર સાબિત થાય છે, કારણ કે ટાઈમ જ બધું છે. હવે ઓફિશિયલ ગાઈડલાઈન મુજબ જવાબ 5થી 75 શબ્દોનો હોઈ શકે છે. પણ અહીં એક પ્રો ટીપ છે જે ખાસ યાદ રાખવા જેવી છે. હંમેશા 30થી 40 શબ્દોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કરવો. કેમ? કારણ કે આ એક આઈડિયલ લેન્થ છે જેમાં તમે મુખ્ય મુદ્દાને એકદમ અસરકારક રીતે રજૂ કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ મેળવી શકો છો. તો સારા સ્કોરનું સિક્રેટ શું છે? એ છે એકદમ સિમ્પલ, 4 સ્ટેપની સ્ટ્રેટેજી. બસ આ 4 સ્ટેપ્સને બરાબર સમજી લો, પછી જુઓ, રસ્તો એકદમ ક્લિયર થઈ જશે. તો ચાલો જોઈએ આ 4 જાદુઈ સ્ટેપ્સ કયા છે. ઓકે, તો આ રહ્યા આપણા સફળતાના 4 સ્ટેપ્સ. ધ્યાનથી સમજીએ. સ્ટેપ 1, સ્માર્ટ રીતે વાંચો. એટલે કે ફટાફટ નજર ફેરવીને ફકરાનું મેઇન આઈડિયા શું છે એ પકડી લો. સ્ટેપ 2, કીવર્ડ્સ શોધો. જે સૌથી મહત્વના શબ્દો કે મુદ્દાઓ લાગે એને મનમાં નોટ કરી લો. સ્ટેપ 3, સ્ટ્રક્ચર ઓળખો. જુઓ કે ફકરો કઈ રીતે લખાયો છે, કારણ અને અસર છે કે પછી સમસ્યા અને સમાધાન. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સ્ટેપ 4, આ બધા કીવર્ડ્સને લિંકિંગ વર્ડ્સ એટલે કે જોડતા શબ્દોનો ઉપયોગ કરીને એક મસ્ત સળંગ વાક્યમાં પરોવી દો. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ, હવે પ્રેક્ટિકલ કરવાનો ટાઈમ છે. આપણે એક ઉદાહરણ લઈએ અને આ 4 સ્ટેપની મેથડને સ્ટેપ બાય સ્ટેપ લાગુ કરીને જોઈએ કે આ કામ ખરેખર કેટલું સહેલું છે. તો આપણી સામે આ પેસેજ છે. ઘણા વિદ્યાર્થીઓ સમય વ્યવસ્થાપન સાથે સંઘર્ષ કરે છે કારણ કે તેઓ તેમના કાર્યોનું યોગ્ય રીતે આયોજન કરતા નથી, જે તણાવ અને નબળા શૈક્ષણિક પ્રદર્શન તરફ દોરી જાય છે. ઓકે, તો આપણું પહેલું સ્ટેપ શું હતું? સ્માર્ટ રીડિંગ અને મુખ્ય વિચાર શોધવો. તો આનો મુખ્ય વિચાર શું છે? એકદમ ક્લિયર છે, રાઈટ? વાત થઈ રહી છે સ્ટુડન્ટ્સના પુઅર ટાઈમ મેનેજમેન્ટ અને એના કારણે થતી નેગેટિવ અસરોની. સરસ. હવે આવીએ સ્ટેપ 2 પર, કીવર્ડ્સ પકડવા. તો અહીંયાથી આપણે શું ઉઠાવી શકીએ? વિદ્યાર્થીઓ સંઘર્ષ કરે છે. સમય વ્યવસ્થાપન, કાર્યનું આયોજન ન કરવું, તણાવ અને નબળું શૈક્ષણિક પ્રદર્શન. બસ આટલા શબ્દોમાં જ આખા પેરેગ્રાફનો નિચોડ આવી ગયો. હવે વારો છે સ્ટેપ 3નો, સ્ટ્રક્ચર ઓળખવાનું. અહીં એકદમ સાફ દેખાય છે કે આ કારણ અને અસરવાળું સ્ટ્રક્ચર છે. કારણ શું છે? તો કે કાર્યનું યોગ્ય આયોજન ન કરવું. અને એની અસર શું થાય છે? તણાવ અને નબળું શૈક્ષણિક પ્રદર્શન. સિમ્પલ. તો આપણો સારાંશ પણ આ જ ફ્લોમાં બનશે. અને હવે ફાઇનલ સ્ટેપ, સ્ટેપ 4, આ બધા ટુકડાઓને જોડીને એક પરફેક્ટ વાક્ય બનાવવું. તો આપણો અંતિમ સારાંશ કંઈક આવો બનશે. ઘણા વિદ્યાર્થીઓ તણાવ અને નબળા શૈક્ષણિક પ્રદર્શનનો સામનો કરે છે કારણ કે તેઓ તેમના સમયનું અસરકારક રીતે સંચાલન કરવામાં નિષ્ફળ જાય છે અને તેમના કાર્યોનું યોગ્ય રીતે આયોજન કરતા નથી. જોયું? અહીંયા કારણ કે અને જેવા લિંકિંગ શબ્દોએ કેવી સરસ રીતે બધા કીવર્ડ્સને એક જ માળામાં પરોવી દીધા. ઓકે, તો શું કરવું એ તો આપણે શીખી લીધું, પણ શું નથી કરવું એ જાણવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે. ચાલો હવે એવી કોમન ભૂલો પર નજર નાખીએ જે આપણા માર્ક્સ કપાવી શકે છે. આ ભૂલોથી ખાસ બચવાનું છે. પહેલી અને સૌથી મોટી ભૂલ, એકથી વધારે વાક્ય લખવા. જો એમ કર્યું તો સીધા 0 માર્ક્સ મળશે, કોઈ શંકાને સ્થાન નથી. બીજું, ટેક્સ્ટમાંથી સીધું કોપી પેસ્ટ કરવાનું ટાળો. ત્રીજું,
બહુ જ ટૂંકું સિમ્પલ વાક્ય ના લખો, એમાં મુખ્ય આઈડિયા કવર નહીં થાય. અને ચોથું, જે ખૂબ જ અગત્યનું છે, ગ્રામર અને સ્પેલિંગની ભૂલો, આના પર તો ખાસ ધ્યાન આપવું પડશે. અને હા, એક વાત યાદ રાખજો, આ જે સ્કિલ આપણે શીખી રહ્યા છીએ એ ફક્ત પીટી એક્ઝામ પાસ કરવા માટે નથી. આ એક એવી સુપર પાવર જેવી આવડત છે જે તમને સ્ટડીઝમાં અને પ્રોફેશનલ લાઈફમાં દરેક જગ્યાએ કામ લાગશે. જરા કલ્પના કરો, ઓફિસની કોઈ મીટિંગમાં તમારે આખી ચર્ચાનો સારાંશ આપવાનો હોય, કે પછી લેક્ચરમાંથી અસરકારક નોટ્સ બનાવવી હોય, અથવા તો કોઈને ટૂંકો અને મુદ્દાસર ઈમેલ લખવો હોય. આ કળા બધે જ કામ લાગશે. મેં કહ્યું હતું ને, આ ખરેખર એક પ્રોફેશનલ સુપરપાવર છે. તો ચલો, એકદમ ફટાફટ બધું રિવાઇઝ કરી લઈએ. શું યાદ રાખવાનું છે? એક ફકરો તો સામે એક જ વાક્ય, લિંકિંગ શબ્દોનો સ્માર્ટ ઉપયોગ, ફોકસ હંમેશા મેઇન આઈડિયા પર, ગ્રામર એકદમ મજબૂત, અને શબ્દોની સંખ્યા 30થી 40ની વચ્ચે. બસ આટલા પોઈન્ટ્સ મગજમાં ફિટ કરી લો. તો હવે આગલી પ્રેક્ટિસ માટે તૈયાર છો? બસ આ ટિપ્સ અને સ્ટ્રેટેજીને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ શરૂ કરી દો. એક વાત યાદ રાખજો, જેટલી વધારે પ્રેક્ટિસ એટલો જ કોન્ફિડન્સ વધારે. તો આ વ્યૂહરચના અપનાવો અને તમારા સ્કોરને એક નવી ઊંચાઈ પર લઈ જાઓ. ઓલ ધ બેસ્ટ.